નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની અંદર જે અત્યારે ફેબ્રુઆરી 2026 સેશન્સના એક્ઝામ માટેના પરીક્ષા ફોર્મ ભરવાના મિત્રો ચાલુ હતા, જેની છેલ્લી તારીખ 6 તારીખ હતી, બરોબર ને? 6 જાન્યુઆરી એ છેલ્લી તારીખ હતી એક્ઝામ ફોર્મ ભરવા માટેની. બટ એ તારીખ જે છે મિત્રો અત્યારે એક્સટેન્ડ કરી દેવામાં આવ્યું છે. તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, મેં અત્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર આવી ગયો છું. ઓકે, આમાં તમે જોશો તો એક અપડેટ આવેલી છે પોર્ટલ પર, એક્ઝામ ફોર્મ લાસ્ટ ડેટ એક્સટેન્ડેડ. આ લિંક મિત્રો અહીંયા આપેલી છે, આના પર આપણે જેમ ક્લિક કરશું એટલે જે મેઇન જે પોર્ટલ છે એક્ઝામિનેશન ફોર્મ એ તમારી સમક્ષ ઓપન થઈ જશે. અને આની અંદર જો તમે જોશો તો તમને સ્ક્રીન પર દેખાશે કે એક્ઝામ ફોર્મ લાસ્ટ ડેટ એક્સટેન્ડેડ. સ્ટુડન્ટ્સ કેન નાવ ફિલ ધ એક્ઝામિનેશન ફોર્મ ટિલ 8th જાન્યુઆરી 2026 5 PM. ઓકે, એટલે કે 8 જાન્યુઆરી 2026 સુધી સાંજે 5 વાગ્યા સુધી તમે અત્યારે પરીક્ષાના ફોર્મ ભરી શકો છો. ઓકે મિત્રો, આ એક નવી અપડેટ છે પોર્ટલ ઉપર. તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને અત્યારે એક્ઝામ ફોર્મ ભરવાના બાકી હોય એમના સુધી જરૂરથી આ માહિતી પહોંચાડી દેજો, એટલે એ લોકોને આઈડિયા આવી જાય કે એક્ઝામ ફોર્મ ભરવાના અત્યારે શરૂ થઈ, જે એક્ઝામ ફોર્મ અત્યારે ભરવાના સ્ટાર્ટ થયેલા, જે છેલ્લી તારીખ 6 તારીખ હતી 6 જાન્યુઆરી, હવે એ તારીખ એક્સટેન્ડ કરીને 8 જાન્યુઆરી કરી દેવામાં આવી છે. તો જે લોકોના બાકી હોય એમના માટે એક ઓપોર્ચ્યુનિટી છે જે અત્યારે જ ફટાફટથી એક્ઝામ ફોર્મ ફિલ કરી દે, કારણ કે એક્ઝામ આપવા માટે એક્ઝામ ફોર્મ ભરવો કમ્પલસરી છે અને એક્ઝામ ફોર્મ ભરશો ત્યારે જ તમારો હોલ ટિકિટ આવશે. ઓકે, તો બધાની સાથે આ માહિતીને શેર કરી દો. ચાલો, થેન્ક યુ.